કે કોઈ પણ ગઠિયો જ્યારે આવી રીતે લૂંટવાના ઈરાદે કોઈને હિપ્નોટાઇઝ કરે એટલે સમજી લેવાનું કે એ એકલો વ્યક્તિ જ પસંદ કરશે. એકલો હોય, હાવ એકાંતમાં હોય, જો જાહેરમાં હશે તો નહીં કરે. અને બીજી વસ્તુ એ કે એ તમારી પાસે છે ને કોઈક કંઈક વસ્તુ કરાવશે. આમ એમ કહેશે કે હાથ આમ લાંબા કરો, અથવા તો વીંટી દેખાડશે, અથવા તો ફોટો દેખાડશે, કંઈ પણ દેખાડશે. એટલે હું એક ભાઈને એવી રીતે હિપ્નોટાઇઝ કરવાની અત્યારે કોશિશ કરું છું. પૂરેપૂરા હિપ્નોટાઇઝ એમને નહીં કરું, પણ તમને આઈડિયા આવે કે એ આપણી પાસે કંઈક કરાવશે. એકલા આવીશું ત્યારે કારણ વગરની કંઈક વસ્તુ કરાવે એટલે સાવચેત થઈ જઈજો. શું નામ તમારું? હરેશભાઈ. કેમ છો હરેશભાઈ? મજામાં? હવે આપણે છે ને તમને હું અત્યારે એક પ્રયોગ કરવાનું કહું છું. તમારે શું કરવાનું, તમે બે હાથ છે ને તમારા, એ બે હાથ આમ લાંબા કરો, બે હાથ લાંબા કરો સીધા, બરાબર? સીધા કરી નાખા. હવે બે હાથને મુઠ્ઠી વાળો, બરાબર? 1 મિનિટ ખોલ નાખો, આમ આમ કરી નાખો. જો એમને આમ આમ આને આમ બેને છે ને બેને ભેગા કરો, બેને ભેગા કરી નાખો, મુઠ્ઠી વાળના ખરખી રીતે, બરાબર? હવે છે ને આંખો બંધ કરી નાખો, આંખો બંધ કરી નાખો તમારી, બરાબર? આંખો બંધ થઈ ગઈ. હવે આમ બે હાથની મુઠ્ઠીને મસળો. મસળતા મસળતા એક ફૂલ વિશે વિચારો. ગમે તે એક ફૂલની પાંદડી તમારા હાથમાં છે, વિચારો. વિચારો છો તમે, નામ નહીં બોલતા હજી, તમે વિચારો છો ફૂલની પાંદડીનું? હા. એ પાંદડીને તમે મસળો છો? હા. હવે હરખી રીતે મસળી લ્યો, પછી મને કહીજો. મસળી લીધી? હા. બસ હવે હાથની મુઠ્ઠી ખોલી નાખો, બરાબર? હવે છે ને હવે આમ હાથ રાખો, બરાબર? આમ હાથ રાખો. કયું ફૂલ તમે વિચારતા હતા? ગુલાબનું. સૂંઘી જોવો જોઈએ, શેની સુગંધ આવે છે? ગુલાબની સુગંધ આવે છે? શેની સુગંધ આવે છે? ગુલાબની આવે. સાવ સાચું બોલજો, મેં તમને કંઈ શીખવાડ્યું છે કે નહીં? ગુલાબની જ આવે છે. એક ભાઈને અહીં બોલાવી, તમે 1 મિનિટ આવજો. જોઈએ ભાઈ, એક ભાઈ વિડીયોમાં છે, એક ભાઈ અહીં આવો તમે. આ ભાઈનો હાથ સૂંઘી જો, સાચું કહે છે ખોટું કહે છે? ગુલાબની સુગંધ આવે. ગુલાબની સુગંધ આવે છે? સાચું. એક બાબાને અહીં બોલાવો જોઈએ. બાબા તું અહીં જોઈએ. શેની સુગંધ આવે? ગુલાબની. તો મિત્રો, આવી રીતે તમને હિપ્નોટિઝમ કરી, શરૂઆતમાં કોઈક ટ્રીક દેખાડી અને હિપ્નોટાઇઝ કરવાની શરૂઆત કરી શકે છે. અને જો તમે પૂરેપૂરા એના કાબૂમાં આવી ગયા, હિપ્નોટાઇઝ થઈ ગયા, તો તમને લૂંટી પણ શકે છે. માટે સાવધાન રહેવું. અને